તો ભાઈ આ કંટોલારિયા એ એકદમ આયુર્વેદિક છે કે ઘણી બધી બીમારી છે તો એમાં આ કંટોલારિયા ફાયદારૂપી છે ભાઈ. કેમ કે 1.5-2 કલાક ભાઈ એક ધારા આપણે આમ વેલા ફોરીને ગોતીએ તો એ આપણે એક શાક ના થાય. અને જોવો ભાઈ, અને આ કુદરતી રીતે ખાવા હોય તો આપણે વરસાદ થાય પછી 1.5 મહિને કંટોલા થઈ જાય ભાઈ. એકદમ જોરદાર નેચરલી છે એટલે બહુ મજા આવશે ભાઈ ખાવાની. એમ કે ભાઈ આ વરસમાં 1 થી 2 વાર જ ખાવા મળે, પછી તો પાછી ભાઈ આમાં ઈરું ને એવું બધું લાગી જાય. હાલો મિત્રો, તો આપણે આજ આવી ગયા છે એ કંટોલા ઉતારવા, કેમ કે આપણે કંટોલાનું શાક ખાવાનું મન થયું છે ભાઈ. તો બજારમાં તો મળે જ છે. તો જોવો ભાઈ, આ જે વાડમાં રહ્યા, કેમ કે ભાઈ આમાં કાંઈ ખાતર કે કોઈ વસ્તુ કાંઈ કરેલ ન હોય, એની રીતે ઉગેલા છે. જોવો આ કંટોલાના ભાઈ વાવે એના ભાવ પણ બહુ હોય અટાણે તો, કેમ કે ઉનાળામાં વાવેતર થઈ ગયું હોય. અટાણે 300-350 રૂપિયા કિલાનો ભાવ હોય કંટોલાનો. તો ભાઈ આ રીતના કંટોલા છે ને, આની મીઠાઈ કંઈક અલગ જ હોય. જોવો, કેમ કે આ ઓટોમેટિક છે ભાઈ, કુદરતી રીતે થયેલા છે. તો જોવો ભાઈ, ઘણા આ બહુ આપણે વાયડુમાં બહુ થતા, પણ જે આપણે દવા આવી ગઈ ને પછી નથી થતા ભાઈ. પછી આપણે દવા છાંટી દઈએ છીએ તો આ બરી જાય છે. અને આપણે અહીંયા એક કાકા છે આંબલગઢ, એ કાકા દવા નથી છાંટતા ભાઈ પારે, એટલે આ આખા પારામાં નકરા કંટોલા જ છે. જોવો, કેમ કે આ કંટોલા તો ભાઈ આનો સ્વાદ એકદમ જોરદાર હોય. જોવો, અને કંટોલા પણ એવા હોય ભાઈ. જો ભાઈ, તો આ રીતના આખી વાઇડમાં છે, પારવા વેલા છે જ આમાં. તો આ રીતના કંટોલા છે. જોવો ભાઈ, કેમ કે કૂણા અને ઓલા બે મીડિયમ માપના છે, એટલે ભાઈ ખાવાની જોરદાર મજા આવશે. તો ભાઈ આપણે ગોતવા હોય તો પણ આ રીતના તો મળે જ નહીં એમ. હવે લઈ આવતા હોય ને એ તો ભાઈ ઉનાળામાં વાવેતર થતું હોય ને એમાં તો દવા ને બધું છાંટેલું હોય, અને આ વગર દવાના હોય ભાઈ. જો તો ભાઈ આ કંટોલારિયા એકદમ આયુર્વેદિક છે, કેમ કે ઘણી બધી આપણે એવું જોયું એમાં ઘણા બધા શરીરમાં ફાયદા હોત છે ભાઈ આનાથી. તો ભાઈ ઘણી બધી બીમારી છે એમાં કંટોલારિયા ફાયદારૂપી છે. અને આપણે ભાઈ વાવેતર પણ આનું થઈ શકે, પણ આ તો કુદરતી રીતે છે ભાઈ. જો આ તો ભાઈ આપણે વાવીએ એમાં તો અમુક દવાના છંટકાવ કરવા પડે છે, અને આમાં તો હાવ કાંઈ કરવું જ નથી પડતું એની રીતે નેચરલી. એટલે આ એકદમ ભાઈ દવા જેટલું જ કામ આપે છે, દવાથી પણ વધારે. કેમ કે ભાઈ બધી જગ્યાએ અટાણે ઓછા હોય, અને હોય તો પણ આ રીતે ભાઈ વેલા ફોરી અને ગોતવા પડે. આ ગોતવાનું ને ભાઈ વીણવાનું ને થોડુંક હાર્ડ છે, કેમ કે કુસામાં ને બધે ભાઈ હાથ નાખવા પડે. અને આ વધારે તો ભાઈ વાયડું અને આવી રીતના પારા હોય એમાં જ હોય. જુઓ તો આ આખો પારો જ છે ભાઈ, એમાં બધે વેલા જ છે. તો આમાં આપણે આવી રીતે ગોતવા પડે ભાઈ. જુઓ ભાઈ, આ રીતે અંદર આમ ભર્યા જ હોય કંટોલા, આપણે એમ જોઈએ એટલે. જુઓ, અને આ હવે અમુક જગ્યાએ જ રહ્યા ભાઈ, કેમ કે આ બરી જાય ભાઈ. અટાણે જે આપણે ખડની દવાઈઓ આવ્યું છે ને એ છાંટીએ એટલે પૂરું થઈ જાય. અને ઓમે પણ વેલો પણ સુકાઈ જાય. એ એક ભાઈ આનું સારું, કેમ કે આ વેલો સુકાઈ જાય, અને ચોમાસામાં ભાઈ પાછો આ વેલો હાલતો થાય, એટલે એમ હાવ જાય નહીં. અને આની એક ભાઈ ગાંઠ આવે, આનું મૂળ હોય ને ત્યાં એક ગાંઠ હોય, એટલે એનાથી ભાઈ આ કંટોલારિયા એ કાંઈ હાવ બરે નહીં ઉનાળામાં. વરસાદ થાય એટલે પાછું એને વેલો ચાલુ થઈ જાય. અને ભાઈ આ કંટોલારિયા એ આમ મોટી સિટી હોય એમાં બધે 300 થી 350 રૂપિયા ભાઈ કિલાનો ભાવ હોય, તો પણ અવા તો મળે જ નહીં એમ. આ વાયડના ને જે એકદમ આ દેશી કંટોલા કહેવાય ભાઈ. અને ઓલા કંટોલા આવે એનું તો ભાઈ ઉનાળામાં વાવેતર પણ થાય છે. હાલો, તો ભાઈ ઘણા મિત્રોને એવું છે કે કંટોલા મોંઘા કેમ છે, પણ કંટોલા મોંઘા છે એનું કારણ છે ભાઈ કે આ કંટોલા રહ્યા ને એ ભાઈ એક એક કરીને વીણવા પડે, અને વેલો ફોરી અને ગોતવા પડે, અને એક એક કરીને વીણવા પડે. તો આપણે એક શાક બનાવવાનું છે તો આપણે 1.5 થી 2 કલાક થાય ભાઈ. એટલે કંટોલા ગોતવા એ પણ થોડુંક અઘરું છે ભાઈ. જો આ રીતે બધાય વેલામાંથી ભાઈ ગોતવા પડે. અને જોવો આમાં હજી ફૂલ પણ છે, અને કંટોલા ઝીણકા પણ એટલા છે. જોવો, અને અમુક તો ભાઈ આમ હાવ આપણે હાથ નાખીએ તો એ જોવા મળે, હાવ એમણે દેખાય નહીં, કેમ કે આના પાન અને કંટોલા બધું સરખું લાગે. એટલે એના હિસાબે ભાઈ કંટોલા બહુ કિંમતી છે. એટલું બધું કાંઈ હેલું નથી આ વીણવા. કેમ કે 1.5-2 કલાક ભાઈ
એક ધારા આપણે આમ વેલા ફોરીને ગોતીએ તો એ આપણે એક શાકના થાય. અને જોવો ભાઈ આ રીતના પાકી હોત જાય છે અટાણે, અમુક રહી ગયા હોય તો આ બિયારણ માટે તૈયાર થઈ ગયું. જો તો આ પણ આપણે લઈ જાઉં. આપણી વાડીએ નથી કંટોલા, તો આપણે શેઢે નાખશું. અટાણે બી થઈ જાય તો અટાણે આનો જે છોડ થઈ જાય ભાઈ, પછી છોડ બરી જાય તો પણ આની ગાંઠ થઈ જાય એટલે આ ચોમાસામાં ફૂટે. કેમ કે વધારે પડતી તો આની ગાંઠ જ ફૂટે ભાઈ. અટાણે વાવેતર થઈ જાય, વધારે તો આ ઉનાળામાં વાવે અને અટાણે કંટોલા ખાવા મળે, એવી રીતે હોય વાવેતર કરે એમાં. પણ એ તો ભાઈ બિયારણ ને એ બધું હાઇબ્રિડ બનાવેલું હોય, અને આ રહ્યું એ તો ભાઈ કુદરતી રીતે છે જો. એટલે આની મીઠાશ કંઈક જોરદાર હોય. ભલે તમે ઓલા ખાધા છે પણ આ વાડના ખાઈએ એટલે એકદમ મજા આવે ભાઈ. તો ભાઈ વાડમાંથી વીણી અને શાક કોને કોને બનાવીને ખાધું એ કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને કેવી આની મીઠાશ હોય એ પણ કોમેન્ટમાં લખજો ભાઈ. હાલો તો ભાઈ આ કંટોલા રહ્યા એ વરસાદ આપણે થઈ જાય પછી 30 થી 35 દિવસ જોવો અવડા કંટોલા થાય ભાઈ, ખાધા જેવડા જોવો અવડા તો એ માંડ થાય જો. અને જે ભાઈ વાવેતર કરે છે અટાણે ખેતરમાં ને એમાં તો આપણે જે ઓલી શિયારી કહેવાય છે, જંગલમાં બહુ હોય લાલ ફૂલવાળી, તમે જોઈ હોય તો એનું ભાઈ ઉપાડી અને એ ખેતરમાં ખોડી અને એવી રીતે એના માંડવા કરી અને પછી કંટોલા વાવે છે. ઘણી જગ્યાએ આપણે ગીરમાં એવી રીતે વાવેતર કરે છે કંટોલાનું. અને આ વાવેતર થાય છે ભાઈ ઉતાયણી પછી, પરબારું કંટોલાનું વાવેતર થઈ શકે છે. એટલે ઘણી જગ્યાએ હોય અને એનો ભાવ પણ એવો મળે છે ભાઈ. અને એ તો વરસાદ થાય એટલે કંટોલા ઉતરવાની તૈયારી જ હોય. અને એ ભાઈ લગભગ આપણે આ જગ્યાએ તો ઓછા જોવા મળે, સીધા બહાર જ જાય છે ભાઈ કંટોલા વધારે. અને એ એક વાવેતર કરે છે ભાઈ. અને આ કુદરતી રીતે ખાવા હોય તો આપણે વરસાદ થાય પછી 1.5 મહિને કંટોલા થઈ જાય ભાઈ. અને ખેતરની વાડ હોય, આપણે ક્યાંય એવો પારો હોય તો એવી જગ્યાએ કંટોલાના વેલા ભાઈ જોવા મળે. જોવો તો આ રીતના આના વેલા હોય ભાઈ. અને આ રીતે આપણે ફોરીએ તો ભાઈ આપણને કંટોલા આમાં જોવા મળે જોવો. અને આ બધા રિયાઈ એના ફૂલ જ છે હજી જોવો લાગે. અને ભાઈ ખાસ હજી કંટોલા આપણે મહિનો દી જ ખાઈ શકીએ, અને પછી સીધી ભાઈ આમાં ઈર બેહવાનું ચાલુ થઈ જાય. તો મોલો ઈર આવે એ ભાઈ આમાં ડંખ મારવાનું ચાલુ કરી દઈએ એટલે પછી કંટોલાનું ભાઈ પૂરું થઈ જાય. એટલે હજી આપણે 1 મહિનો કંટોલા ખાઈ શકીએ. હાલો ભાઈ, તો આપણે કહીએ કે ભાઈ શનિ રવિ હોય અને આપણે કોઈ નોકરિયાત કે કોઈ ધંધામાં હોઈએ અને આપણે ગીરમાં કે આ બાજુ ભાઈ ફરવા નીકળ્યા હોઈએ તો આ કંટોલા ભાઈ એકવાર તમે વાડમાં જોજો ભાઈ. વેલા ને એવું હોય છે, આપણે રોડ કાંઠે તો ઓછા હોય છે, એ ફરવા ગયા હોય ને એવા વેલા દેખાય એટલે ભાઈ જોજો એમાંથી એક શાકના તમે વીણી અને ટ્રાય કરજો. કેમ કે એક ટ્રાય આપણે લઈને કરજો બજારમાંથી અને આની ટ્રાય કરજો. બેયમાં શું ફરક છે ભાઈ જોજો તમે. કેમ કે આની મીઠાઈ ભાઈ કંઈક અલગ જ હોય જો. તો ભાઈ ગામડાવાળા તો આમ તો ખાતા જ છે કંટોલા. ત્યાં તો ગમે ત્યાં ભાઈ ખેતીવાડીવાળા હોય ને ગામમાં આપણે વાયડું હોય ને એમાં તો થતા જ હોય. પણ આ તો જે બહાર રહેતા હોય ભાઈ સિટીમાં ને એ શનિ રવિ નીકળતા હોય તો આવી જગ્યાએ ભાઈ આપણે ફરવા આવતા હોઈએ તો તપા કરવો એટલે આપણને ખાધા પૂરતા કંટોલા મળી જાય. તો ભાઈ આપણે 1 કલાક થઈ ગઈ કંટોલા વીણીએ એની, અને 1.5 કિલો આપણે કંટોલા વીણ્યા છે જોવો. તો એટલા કંટોલા થયા ભાઈ. આપણે તો ખાલી એક શાક પૂરતા જ વીણવાના હતા, આજ ખાવું છે શાક તો એના જ વીણવાના હતા. તો ભાઈ અહીંયા આવ્યા પછી આપણે વેલામાં કંટોલા જોઈ ગયા વધારે તો આપણે વધારે વીણી લીધા જો. હાલો તો ભાઈ આપણે અટાણે કંટોલા વીણીને તો આવી ગયા, અને હવે આપણે કંટોલા મોરી નાખીએ. આપણે શાક બનાવવાનું છે આજ કંટોલાનું. તો ટેસ્ટ કરીએ ભાઈ આનો સ્વાદ કેવો છે એ. કેમ કે આપણે ભાઈ ખાધેલા છે, આના સ્વાદમાં તો કાંઈ ઘટશે જ નહીં. એકદમ જોરદાર નેચરલી છે એટલે બહુ મજા આવશે ભાઈ ખાવાની. કેમ કે ભાઈ આ વરસમાં 1 થી 2 વાર જ ખાવા મળે, પછી તો પાછી ભાઈ આમાં ઈરું ને એવું બધું લાગી જાય. એટલે આપણે કંટોલાનું શાક ખાઈ લઈએ ભાઈ. આમાં ભાઈ આયરે સેવ પણ નખાય. તો આપણે તો ખાલી એમણે ભાઈ કંટોલાનું જ બનાવવાનું છે, નકરા કંટોલાનું જ શાક. ચાલો તો ભાઈ આપણે શાક અટાણે સુધારાય અને કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે ભાઈ અટાણે વઘારવાનું ચાલુ છે.
તો હાલો ભાઈ, અટાણે શાક કમ્પ્લીટ બની ગયું છે આપણે. અને જો ખાવામાં અટાણે બાજરાના રોટલા છે અને કંટોલાનું શાક છે અને દહીં છે. તો હાલો ભાઈ, આપણે હવે ખાઈ લઈએ ફટાફટ, કેમ કે ભૂખ પણ એવી લઈ ગઈ છે. અને તો હાલો હવે આપણે ખાઈ લઈએ. તો ભાઈ જોરદાર, શાકમાં કાંઈ ઘટે જ નહીં, કેમ કે વાયડીના કંટોલાને જે પારા ઉપર હોય ભાઈ, એનો સ્વાદ અલગ જ હોય. એકદમ જોરદાર મજા આવે ભાઈ ખાવાની. તો હાલો ભાઈ, હવે આપણે ખાઈ લઈએ. આવડો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાને આવજો.